અમરેલીથી પકડાયો સૌરાષ્ટ્રનો કુખ્યાત બુટલેગર અને કોર્પોરેટરના પતિની 59 ગુનામાં સંડોવણી છે। સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય માટે કુખ્યાત આ છે ધીરેન કારિયા। છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રમાં દારૂનું સપ્લાયનું કામ કરવાનો તેના પર આરોપ છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર હોવાની તેની છાપ છે। આ વોન્ટેડ આરોપીને અમરેલી એલસીબીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દબોચી લીધો। પોલીસની પકડમાં ઉભેલો આ ધીરેન કારિયા જૂનાગઢમાં વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ હોવાનું જાણવામાં આવી રહ્યું છે। ધીરેન કારિયા છેલ્લા 14 વર્ષથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં દારૂની સપ્લાય કરતો હતો। રાજ્યના 11 જિલ્લામાં 18 ગુનામાં તે વોન્ટેડ છે। તે દારૂના ધંધામાં માણસો રાખી ધંધો કરતો હતો। અનેક જિલ્લામાં દારૂ સપ્લાય કરતો હતો। 2010માં તેના વિરુદ્ધ પહેલો ગુનો દાખલ થયા બાદથી અત્યાર સુધી 14 વર્ષમાં તેની સામે અલગ અલગ 59 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાંથી 55 ગુના તો દારૂ સંબંધિત છે। આ ઉપરાંત મારામારી, હત્યાના પ્રયાસ, નકલી પાસપોર્ટના ગુનામાં પણ તેની સંડોવણી ખુલી છે। ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે ત્યાં પહોંચી તેને દબોચી લીધો છે।